સંજેલી તાલુકાના ઝુસા ગામે રહેણાંક મકાનમાં મહાકાય અગજરનું વન વિભાગે રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કર્યો. અગજર 12 ફૂટ લાંબો અને 15 કિલો વજન ધરાવતો સંજેલી વન વિભાગ પશ્ચિમ રાઉન્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ. ઝુસામાં મકાનના ઠાળિયામાં અગજર જોવા મળતા કુતૂહલ અને સ્થાનિકોમાં ભયનો માહોલ. અગજરની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અગજરને રેસ્ક્યુ કર્યો. સંજેલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે અને વિશાળ પ્રમાણમાં જંગલ અને ઝાડીઓ આવેલી છે. હાલ ચોમાસાની જોરદાર ભરપૂર સિઝન વચ્ચે સાપ અને અગજર જેવા સરીસૃપો વારંવાર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. સંજેલી તાલુકાના ઝુસા માંડલી બોર્ડર ખાતે આવેલા બામણિયા પ્રદીપભાઈ નટવરભાઈના મકાનમાં એક ખૂણામાં મહાકાય અજગર જોવાતા સ્થાનિકોમાં કુતૂહલ અને ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાને લઈ તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આ અંગે જાણ કરતા તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને 1 કલાકની જહેમત બાદ અગજરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવાયો અને પિછોડા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર કપિલ બારિયા, સંજેલી.